શાળામાં જે બાળકોનું ભવિષ્ય ઘડાય છે, પરંતુ એ જ શાળામાં ભ્રષ્ટાચારના પાયા ઘડાઈ રહ્યા છે. શું રે સમગ્ર મામલો, તેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાવળિયાવદર ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 1,18,00,000 રૂપિયાના સરકારી ખર્ચે નવી શાળા બની રહી છે. પણ આ ગામના સરપંચ રતનસિંહ ઠાકોરનો આક્ષેપ છે કે અહીં ઈંટો અને સિમેન્ટો નહીં પણ ભ્રષ્ટાચાર ચણાઈ રહ્યો છે. સરપંચે દાવો કર્યો છે કે એજન્સીના જે માલિકો છે તે ખુલ્લેઆમ કહી રહ્યા છે કે અમારે તો ઉપર સુધીના સેટિંગો છે અને કામ તો આવી રીતે થશે. આ છે ગુજરાતના અધિકારીઓની દાદાગીરી. છેલ્લા 1 વર્ષ કરતાં વધારે સમયથી શાળાનું રિનોવેશનનું કામ ચાલુ છે, પરંતુ આ કામમાં ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. શાળાની અંદર ટાઇલ્સો નાખવામાં આવી છે, પણ ખરાબ ગુણવત્તાવાળી ટાઇલ્સ નાખવામાં આવી છે. કોઈ પણ જાતના લેવલ વગરના જે પગથિયા નાખી દેવામાં આવ્યા છે. હલકી ગુણવત્તાના સ્ટોન વાપરવામાં આવી રહ્યા છે અને જે સિમેન્ટની અંદર જે છે માટી તે મિક્સ કરી દેવામાં આવી છે. જે કૂવા જે છે તેમાં ઓછા લોખંડ નાખીને તે બનાવી દેવામાં આવ્યા છે. અને આ બધું તો ઠીક, પણ આ બધાની જે જાળવણી માટે જે પાણી છંટાવવાનું હોય તે પણ કામ થતું જ નથી, તેવા આરોપો સરપંચે લગાવ્યા છે. સાંભળ્યા વિષયને લઈને તે સરપંચનું શું કહેવું છે અને નજર કરીએ દ્રશ્યો પર. आपने आज इनके पैसा आपको ये किया होगा क्या नहीं મારું નામ રતન ઠાકોર છે. રાવળિયા ગ્રામ પંચાયત સરપંચ તરીકે સેવા આપું છું. મારા રાવળિયા માધ્યમિક શાળામાં 2,18,00,000નું કામ ચાલુ છે. તેમાં એજન્સી દ્વારા અત્યારે કૌભાંડ કરવામાં આવે છે. પોર્ટેબલ માર્બલ પણ ખરાબ અને થર્ડ ક્લાસ વાપરવામાં આવે છે. સ્ટાઇલ પણ સેકન્ડ નંબરની વાપરવામાં આવે છે. જેથી વોશ કરેલા વગરની કાંકરાવાળી વાપરવામાં આવે છે. તો સરકારશ્રીને વિનંતી કે આ કામ તાત્કાલિક અટકાવવામાં આવે અને આગળના દિવસોમાં ગાંધી ચિંતા માર્ગે આ કામ બંધ કરવામાં આવશે. ભારત માતા કી જય. અસ્તુ. आपने आज इनके पैसा आपको ये किया होगा क्या नहीं મારું નામ રતન ઠાકોર છે. રાવળિયા ગ્રામ પંચાયત સરપંચ તરીકે સેવા આપું છું. મારા રાવળિયા માધ્યમિક શાળામાં 2,18,00,000નું કામ ચાલુ છે. તેમાં એજન્સી દ્વારા અત્યારે કૌભાંડ કરવામાં આવે છે. પોર્ટેબલ માર્બલ પણ ખરાબ અને થર્ડ ક્લાસ વાપરવામાં આવે છે. સ્ટાઇલ પણ સેકન્ડ નંબરની વાપરવામાં આવે છે. જેથી વોશ કરેલા વગરની કાંકરાવાળી વાપરવામાં આવે છે. તો સરકારશ્રીને વિનંતી કે આ કામ તાત્કાલિક અટકાવવામાં આવે અને આગળના દિવસોમાં ગાંધી ચિંતા માર્ગે આ કામ બંધ કરવામાં આવશે. ભારત માતા કી જય. અસ્તુ. આવું તો શાળાના બિલ્ડિંગમાં ઘણું બધું કામ જે છે ખરાબ કરી નાખવામાં આવ્યું છે અને આ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે, જેવું સરપંચનું કહેવું છે. જે એજન્સીના માલિકોને મૌખિક વારંવાર રજૂઆતો કરી છે, ત્યારે તે અધિકારીઓ એવું કહે છે કે અમારે તો ઉપર સુધી સેટિંગ ચાલુ છે, તેવા જવાબો મળતા હોય છે. અને જ્યારે સરપંચે વધુ કહ્યું ત્યારે કહેવામાં આવે છે કે આ અમારું કામ છે, તમે વચ્ચે ના પડો, તમને કંઈ જ ખબર ના પડે. માટે હવે આ સવાલ ભ્રષ્ટ અધિકારીઓને અમે કરીએ છીએ કે તમને માત્ર ભ્રષ્ટાચાર કેમ થાય છે તે જ આવડે છે.
બાકી જનતા માટે સારું કામ કરવું હોય તો તમારાથી થતું જ નથી. ખાલી માત્ર ભ્રષ્ટ અધિકારીઓ જે અત્યારે બોલી રહ્યા છે. સરપંચ રતનસિંહ ઠાકોરે સ્પષ્ટ માંગ કરી છે કે જ્યાં સુધી કામની ગુણવત્તા સુધરશે નહીં ત્યાં સુધી એજન્સીનું પેમેન્ટ અટકાવી રાખવું જોઈએ. ત્યારે જ આ અધિકારીઓને જે છે ભાન થશે. અને સૌથી ગંભીર બાબત એ છે કે સરકારી એન્જિનિયર પણ આમાં ભળેલા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. જો આ બિલ્ડિંગ નબળું બનશે તો કાલે ઉઠીને કોઈ દુર્ઘટના સર્જાશે તો આનું જવાબદાર કોણ? આપણે અનેકવાર જોતા હોઈએ છીએ કે જે ખર્ચ કરીને જે બિલ્ડિંગો બનાવી દેવામાં આવે છે, પરંતુ તે જ વસ્તુ જે 5 વર્ષ થાય કે 7 વર્ષ થાય ત્યારે બિલ્ડિંગમાં જે છે તિરાડો પડવા લાગે છે. તેની કામગીરી પર સવાલો ઉઠે છે. કારણ કે આ બધું બન્યું તો જનતાના પૈસે જ હોય છે ને. અને કામ ત્યારે સારું થતું નથી ત્યારે આમાં જનતાનો મરો થાય છે, જનતાના પૈસા બગડે છે, અધિકારીનું તો કશું જતું નથી. માટે હવે અધિકારીઓને એટલું કહેવું છે કે કામ કરવું હોય તો સારું કામ કરો અને જે ખાલી કરવા ખાતર ના કરો. અને માટે હવે જે ગામની અંદર જે સરપંચો હવે લડી લેવાના મૂડમાં છે અને માંગ કરી રહ્યા છે કે કામગીરી જે છે આમાં યોગ્ય થવી જોઈએ અને જે શાળામાં જે 1 કરોડ ને 18 લાખ રૂપિયાના ખર્ચે તમે પૈસા લઈ રહ્યા છો તો એટલું જ કામ તો કરીને આપો. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.